ચોમાસાની ઋતુ આવી ગઈ છે. વરસાદમાં ગરમ ગરમ ભજીયા ખાવાનું તો મન આપણને બધાને થાય. પણ આ જ ઋતુ છે કે જેમાં બીમાર પડવાનો ભય પણ સૌથી વધુ હોય છે. તો ચાલો આજે આપણે વાત કરીએ કે ચોમાસામાં ખોરાકમાં શું ધ્યાન રાખવું. પહેલું તો ચોમાસામાં વોટરબોર્ન ઇલનેસ એટલે કે પાણીજન્ય રોગો વધુ થતા હોય છે. એટલે હંમેશા આપણે પાણીને ઉકાળીને અથવા તો ફિલ્ટર કરેલું જ વાપરવું જોઈએ. સેકન્ડ, ચોમાસામાં આપણું ડાયજેશન સિસ્ટમ થોડી મંદ હોય છે, એટલે કે ચયાપચયની ક્રિયા થોડી નબળી હોય છે. એટલે આપણે શક્ય હોય તો બહારનો ખોરાક, વાસી, ફ્રાઈડ ફૂડ કે સોલ્ટ વાળી વસ્તુ જેમાં એક્સ્ટ્રા સોલ્ટ આવતું હોય એ વસ્તુ ન લેવી જોઈએ, જેના લીધે ઇનડાયજેશન, બ્લોટિંગ અથવા તો એક્સેસ સોલ્ટ ઇન્ટેકના લીધે વોટર રિટેન્શન પણ થતું હોય છે. આમાં ભેજવાળા વાતાવરણના લીધે લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયલ ગ્રોથ વધારે જોવા મળે છે. તેથી આપણે લીલા પાંદડાવાળા શાકભાજીને પ્રોપર વોશ કરીને અને ગરમ કરીને જ લેવા જોઈએ, કાચો ન લેવું જોઈએ. હવે ચોમાસાની અંદર આપણે ઇમ્યુનિટી વધારવા માટે આદુ, લસણ, હળદર કે જે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ ધરાવે છે તેનો ઉપયોગ કરી શકીએ. તેમજ વિટામિન સી યુક્ત ખોરાક જેમ કે ખાટા ફળ છે, નારંગી, મોસંબી, લીંબુ વગેરેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. એક સાથે પેટ ભરીને ન લેતા ખોરાક આપણે થોડા થોડા અંતરે ખોરાકને વેચીને ટુકડે ટુકડે લેવો જોઈએ, જેથી આપણું ડાયજેશન પ્રોપર રહે, ઓવર ઇટિંગ ના થાય કે ગેસ્ટ્રિક ડિસ્કમ્ફર્ટ, બ્લોટિંગ થવાની શક્યતા ઓછી રહે. તો આવી જ નાની નાની વાતોને ધ્યાનમાં રાખીને ઘરનો તાજો બનાવેલો ખોરાક લઈને આપણે રેની સિઝન એન્જોય પણ કરી શકીએ છીએ અને હેલ્ધી પણ રહી શકીએ છીએ.